તમે ક્યારે વિચાર્યું છે કે કચ્છના આકરા રણમાં અગરિયા પરિવારો કઈ પરિસ્થિતિઓમાં આપણી થાળી સુધી મીઠું પહોંચાડે છે? શું તમે જાણો છો ખારા પાણીના ડંખ અને આકરી ગરમી વચ્ચે અગરિયાઓ પોતાનું જીવન કેવી રીતે વિતાવે છે? આપણે જે મીઠું રોજ ખાઈએ છીએ તેની પાછળ અગરિયાઓનો કેટલો મોટો સંઘર્ષ છુપાયેલો છે. જાણો લોહી પાણી એક કરીને મીઠું પકવતા કચ્છના અગરિયાઓની અસલ કહાની શું છે. નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. જ્યારે આપણે રોજિંદા ભોજનમાં સ્વાદ માટે મીઠાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે કદાચ આપણામાંથી બહુ ઓછા લોકો એ વાતથી વાકેફ હશે કે આ નાનકડું અને સસ્તું દેખાતું મીઠું કઈ પરિસ્થિતિઓમાં તૈયાર થાય છે. ગુજરાતનો કચ્છ જિલ્લો જે દેશના કુલ ઉત્પાદનનું અડધાથી વધુ મીઠું પકવે છે, ત્યાં ભયંકર ગરમી અને પ્રતિકૂળ વાતાવરણ વચ્ચે હજારો અગરિયા પરિવારો પોતાના લોહી પાણી એક કરીને આ સફેદ સોનું તૈયાર કરે છે. આજે આપણે વાત કરીશું રણની આકરી પરિસ્થિતિઓમાં જીવતા અગરિયાઓની, તેમની અસહ્ય શારીરિક પીડાઓની અને પેઢીઓથી ચાલતા એવા સંઘર્ષની જે સામાન્ય માણસની કલ્પના બહાર છે. હજુ તો સવારનો સૂરજ ઉગતો હોય છે અને રણમાં ગરમીની શરૂઆત થતી હોય છે. ત્યાં જ કચ્છના નાના અને મોટા રણમાં રહેતા અગરિયાઓ હાથમાં પોતાના પરંપરાગત ઓજારો લઈને મીઠાના પાટા તરફ દોડી જાય છે. જેમ જેમ દિવસ આગળ વધે છે તેમ તેમ આકાશમાંથી અગનગોળા વરસવાનું શરૂ થાય છે, પરંતુ આ ધૂમધકતા તાપ અને લૂ વચ્ચે પણ અગરિયાઓના પગ અટકતા નથી. 40 થી 45 ડિગ્રી જેટલા ઊંચા તાપમાનમાં જ્યારે સામાન્ય માણસ એર કન્ડિશન રૂમમાંથી બહાર નીકળવાનું ટાળે છે, ત્યારે આ શ્રમિકો ખુલ્લા આકાશ નીચે માથા પર માત્ર એક સામાન્ય કપડું ઢાંકીને કલાકો સુધી સતત કામ કરે છે. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ જલપાબેન, જગદીશભાઈ જેવા અસંખ્ય મહિલા અને પુરુષ અગરિયાઓ આ જ રણમાં પાછલા કેટલાય દાયકાઓથી પોતાનું જીવન વિતાવી રહ્યા છે, જેમની સવાર મીઠાના પાણીની ખારાશ જોવા સાથે થાય છે અને રાત રણના સુસવાટા મારતા પવનો વચ્ચે પૂરી થાય છે. તેમના માટે આ રણ માત્ર કામ કરવાની જગ્યા નથી, પણ તેમનું આખું અસ્તિત્વ આ સફેદ ચાદર વચ્ચે જ સમેટાયેલું છે. મીઠાના પાટામાં સતત ઊભા રહીને કામ કરવું એ કોઈ સામાન્ય કામ નથી. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે ચામડીને બાળી નાખે તેવા અત્યંત ખારા પાણીમાં એટલે કે બ્રાઇનમાં દિવસના 8 થી 10 કલાકો વિતાવવાના કારણે આ શ્રમિકોના પગમાં ગંભીર ઈજાઓ અને અલ્સર એટલે કે ચાંદા પડી જાય છે. મીઠાના તીક્ષ્ણ કણો સતત ત્વચાના સંપર્કમાં આવવાથી ચામડી છોલાઈ જાય છે અને તેમજ કઠણ ચામડીના થર જામી જાય છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે અગરિયા હિત રક્ષક મંચના ભરતભાઈ સુમેરા જણાવે છે કે આ ખારાશ એટલી પ્રચંડ હોય છે કે લાંબા ગાળે આ લોકોના પગના તળિયા બહેર મારી જાય છે અને ચામડી સંપૂર્ણપણે નિર્જીવ જેવી બની જાય છે. આંખો પર સૂર્યના કિરણો જ્યારે મીઠાની સફેદ સપાટી પરથી પરાવર્તિત થઈને સીધા પડે છે ત્યારે અંધાપો આવવાનું જોખમ પણ અનેક ગણું વધી જાય છે. તબીબી સુવિધાઓના અભાવે સામાન્ય નાની ઈજાઓ પણ પાછળથી મોટા જખમમાં ફેરવાઈ જવાની શક્યતા હોય છે. છતાં પેટનો ખાડો પૂરવા માટે આ પીડાને હસતામુખી સહન કરવી તે અગરિયાઓનું રોજિંદુ જીવન બની ગયું છે. રણ વિસ્તારમાં અગરિયાઓ પોતાના પાકા મકાનો બનાવી શકતા નથી. તેઓ માત્ર પ્લાસ્ટિકની તાડપત્રી, ઘાસ અને વાંસના લાકડાની મદદથી કામચલાઉ ઝૂંપડીઓ બનાવીને આખું વર્ષ વિતાવે છે. અહેવાલો મુજબ આ ઝૂંપડીઓ ઉનાળામાં ભઠ્ઠીની જેમ તપે છે અને શિયાળામાં કાતિલ ઠંડીના કારણે તેમાં રહેવું મુશ્કેલ બને છે. વળી સૌથી મોટી વિડંબના એ છે કે જે લોકો આખા દેશને સ્વાદિષ્ટ મીઠું પૂરું પાડે છે તેઓ પોતે પીવાના શુદ્ધ પાણીની ભયાનક અછતનો સામનો કરતા હોય છે. રણના ભૂગર્ભ જળ અત્યંત ખારા હોવાને કારણે પીવાલાયક હોતા નથી, જેના લીધે તેઓ સરકારી કે ખાનગી ટેન્કરો દ્વારા આવતા પાણી પર નિર્ભર રહે છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે ગૌરીબેન નામના વયોવૃદ્ધ મહિલા અગરિયા પોતાની આપવીતી સંભળાવતા કહે છે કે ઘણીવાર અઠવાડિયા સુધી પાણીનું ટેન્કર ન આવે ત્યારે તેઓએ માઇલો દૂર ચાલીને પાણી લાવવું પડે છે. રસોઈ બનાવવા માટે લાકડા વીણવા અને બળતણ એકઠું કરવું એ પણ મહિલાઓ માટે એક મોટો પડકાર છે. ચોમાસા દરમિયાન રણમાં પાણી ભરાઈ જવાને કારણે તેઓને ફરજિયાત પોતાના વતન કે ગામ તરફ પાછા ફરવું પડે છે, જ્યાં તેઓએ ફરીથી નાની મોટી મજૂરી કરીને ગુજરાન ચલાવવું પડે છે.
આ આર્થિક ચક્ર વર્ષોથી આમ જ ચાલી રહ્યું છે અને ગરીબીની આ રેખામાંથી બહાર નીકળવું તેમના માટે અશક્ય સાબિત થઈ રહ્યું છે. જ્યારે કોઈ પરિવાર રણના નિર્જન વિસ્તારમાં 8 થી 9 મહિના વિતાવતો હોય ત્યારે સ્વાભાવિક રીતે જ તેમના બાળકોના શિક્ષણ પર તેની સીધી નકારાત્મક અસર પડે છે. અગરિયાઓ ઈચ્છે છે કે તેમના બાળકો ભણી ગણીને સારી નોકરી મેળવે અથવા શહેરોમાં સારો વ્યવસાય કરે. રણની આ કાળઝાળ ગરમી, ખારા પાણીના ડંખ અને આર્થિક લાચારી વચ્ચે પણ અગરિયાઓ ક્યારેય હિંમત હારતા નથી. તેમનો આ સંઘર્ષ આપણને એ શીખવે છે કે જીવન જીવવા માટે કેટલી સગવડો અનિવાર્ય હોવા છતાં મનુષ્યની સહનશક્તિ અખૂટ છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.